ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયકનું અમદાવાદ અને ગુજરાતની શાન સમાન પતંગ હોટલ દ્વારા ભવ્ય સન્માનનું આયોજન કરાયું. અમદાવાદ ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતીક સમાન એલિસ બ્રિજ સ્થિત આઇકોનિક પતંગ હોટલ ખાતે ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયકના કલાકારોનું સન્માન કરાયું હતું. આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીએમડી શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધુ તથા ઉમંગ સે પતંગ એનજીઓના સ્થાપક શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર અને ડિરેક્ટર શ્રી પિંકીબેન મોદી દ્વારા ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયકના કલાકારોનું સન્માન કરાયું હતું. લંડનની ધરતી પર ફિલ્માયેલી ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયક 24 જુલાઈએ થશે રિલીઝ. ગરમીથી બહુ ત્રાસી ગયા હતા. ઠંડક લઈને આવ્યા છે અમે લોકો, મજા નહીં. અને આજની બપોરે ઉમંગભાઈના સથવારે પતંગ હોટલની અંદર સરસ મજાની આજે શરૂઆત કરી રહ્યા છે. એક અદ્ભુત ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. હું અને હિતુ છેલ્લા 5-1 વર્ષથી જે પ્રકારની ફિલ્મો કરીએ છીએ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સુધી અમે લોકો પહોંચી ગયા. પણ હવે પછી નક્કી કર્યું કે એક એવી ફિલ્મ લઈને આવે કે જ્યાં તમને અને મને, આપણને બધાને બહુ મજા પડી જાય. ફેમિલી સાથે આવો અને બધા જ સ્ટ્રેસ બાજુમાં મૂકીને 2.5 કલાક મોજ કરો. એ પ્રકારની એક બહુ મોટા કલાકારોના કાફલા સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છે અમે લોકો, લાયક નાલાયક. હવે પ્રશ્ન એ પૂછાય છે, જે રીતે ઉમંગ કાકાએ મને પૂછ્યું કે આમાંથી લાયક કોણ છે ને નાલાયક કોણ છે, તો આપણે તો બધા જ પોતાની જાતના લાયક કહીએ ને સાંભળવા નાલાયક. એ જ રીતે હું અને હિતુ એકબીજાને નાલાયક કહીએ. પણ ફિલ્મ જોઈને તમારે નક્કી કરવાનું છે કે એકચ્યુઅલી લાયક કોણ છે ને નાલાયક કોણ છે. આટલા માતબર રીતે બનેલી ફિલ્મ, આમ પરદેશમાં ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે, પણ એક નાનકડા યુનિટની સાથે, સીમિત કલાકારોની સાથે થાય. પણ આવી મલ્ટી સ્ટારર જ્યાં 33 કલાકારોનો કાફલો હોય અને દરેક ચહેરો જાણીતો હોય અને દરેક ચહેરાની પાસે એ લોકોના અદ્ભુત સીન્સ હોય. મોટી ફિલ્મોમાં એમ થાય કે 2 લાઈન 4 લાઈન 5 લાઈન પૂરતા તમને કલાકારો દેખાય, પણ અહીંયા જેટલા કલાકારો છે બધાની પાસે એમનું પોતાનું મોકળું મેદાન છે. એ કમાલની કારીગરી કરી છે અમારા ડિરેક્ટર તન્મયસિંહ ગુપ્તાએ, અમારા નિર્માતા રાજેશભાઈ, એમના ફાધર રજનીકાંતભાઈ. આ બંને જે રીતે ત્યાં બધી ગોઠવણ કરી, જે આયોજન કર્યું અને સુંદર રીતે ફિલ્મ અમે આટલા મહિનાઓની મહેનત પછી બનાવી છે. ટ્રેલરને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉમંગભાઈના સાનિધ્યમાં અમે લોકોએ અમારી ફિલ્મની કોન્ફરન્સ કરી રહ્યા છીએ. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. એક વાત કહું કે જ્યારે હિન્દી ફિલ્મમાં 25થી વધારે કલાકારો હોય છે ને, ત્યારે એ લોકો ઢંઢેરા પીટી નાખતા હોય છે કે ઇતને સારે આર્ટિસ્ટ છે હમારી ફિલ્મ મેં. એવી રીતે અમારી ફિલ્મમાં પણ સાહેબ 30થી વધારે કલાકારો છે. અમે લોકોએ ખૂબ મોટા પાયે લંડનની અંદર શૂટ કરીને આ એક ફૂલ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક.